ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ. આ જો અમે વરસાદમાં નાવા આવ્યા. તા વરસાદ પૂરો છે. હું બોલતો આમ જો ટ્રેન આવી. સી લાગી છે. અહીંયા અમે ટ્રેન જવાય, અહીંયા આગળ રોડ જ નથી. જો રોડ ખતમ થઈ ગયો. માઇનભાઈની ઈચ્છા હતી કે પપ્પા ટ્રેન જો પાટા સુધી લઈ જાઓ, તો ચાલ્યા ગયા અહીંયા રોડ પૂરો થઈ ગયો. બસ જો આ વ્હાઈટ પટ્ટો દેખાય ને ત્યાંથી રોડ પૂરો. શું માહીન જા હેલો જા જોઈએ જા ટ્રેન જા. હાલો હાલ પપ્પા પાસે. અમે છે ને નાહવા માટે ઘરેથી નીકળ્યા હતા, તો જેવા સોસાયટીની બહાર નીકળ્યા ને તો વરસાદ બંધ થઈ ગયો. કીધું આજે પહેલો વરસાદ આવ્યો છે ને, તો ચાલો આજે આપણે નાહવા જઈએ વરસાદમાં. જેવા બહાર નીકળ્યા ને એવો જ વરસાદ બંધ થઈ ગયો. શું થયું પણ પોપટ થઈ ગયું. હે પોપટ થઈ ગયું. મજા આવી. હું મજા આવી. વાતાવરણ જો કેવું મસ્ત છે. ગાડીને ગુમડી છું. જો વાતાવરણ જો કેવું સરસ છે. જોતા કલર કેવી રેમ્બો ટાઈપ સ્ટાઇલ બનાવી. અહીંયા રોડ ઉપર ચોળીના વેલા છે, દેખાય છે તમને ચોળી? જો બાપ દીકરો બે પ્લાન કરે છે કે હાલો આપણે બે ચોળી વીણવા જઈએ. જા જા જાની જાવ જાવ બે ચોળી વીણો. હાલો હું વિડીયો બનાવું, પછી એનું ખેતર હશે ને એ વિડીયો જોહે, પછી શું થાય? વાણિયા ઉડે છે. વરસાદનો સોરસો છે, આ વાણિયા ઉડે છે. વાવ જો કેવા મસ્ત પંખીડા ઉડે છે. જો દેખાય જ તમને બેયને? ઓલી બાજુ છે જો વયા ગયા. વરસાદ આવશે. ઘડીક ઉભારો આપણે આવશે. શું બોલો? ઘડીક ઉભારો વરસાદ આવશે. મસ્ત વાતાવરણ થઈ ગયું, ઠંડુ ને ઠંડો પવન આવે છે. ફાઇનલી માહિનભાઈ જાય છે. આ જો નીચે રહીએ. અહીંયા આપણને ચોળો અને સિંગ દેખાય છે અહીંથી, પણ એને નહીં દેખાય. કલર ની શું છે આ બાજુ? આ એ લાંબી એમ નીચે અહીંથી અમને દેખાય પણ એને નથી દેખાતી. બોલ સોળીન સિંગ નથી, થડકું છે. વીઆઈ પાછો થડકું છે ને. પોપટ પોપટ